નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન મંજરી મોડર્ન સ્કૂલ શિહોર વતી હું અજય પરમાર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે આગળના વિડિયો લેક્ચરમાં ધોરણ 12 અર્થશાસ્ત્રના અગાઉના લેક્ચરમાં આપણે આલેખ, આકૃતિ આ બંનેના અર્થ, એની પ્રસ્તાવના, એનો આપણે અભ્યાસ કર્યો। આજે આપણે આ આલેખ, આકૃતિ એનું મહત્વ શું અથવા આલેખ અને આકૃતિ દોરતી વખતે કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા પડે એની આજે આપણે ચર્ચા કરવાની છે। તો ચાલો શરૂ કરીએ। અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્વ વારંવાર 2 માર્કમાં પૂછાતો પ્રશ્ન છે। 2 માર્કમાં વારંવાર આ પ્રશ્ન પૂછાય છે, આલેખ અથવા આકૃતિનું મહત્વ જણાવો। તો અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્વ નીચે મુજબ દર્શાવી શકાય। પહેલું જોઈએ, હવે જો તમને ટેક્સ્ટ બુકમાં અથવા સ્ક્રીન ઉપર જે દેખાય છે એમાં મુદ્દાઓ છે નહીં, પણ જો તમારે સરળતાથી યાદ રાખવું હોય તો એમાં આપ મુદ્દા પણ બનાવી શકો। તો આપણે એને અંડરલાઈન કરીએ, એ મુદ્દા તરીકે પણ કામ આવશે। તો પહેલું, સામાન્ય રીતે અઘરો અને અટપટો લાગતો અર્થશાસ્ત્રનો અભ્યાસ આકૃતિ દ્વારા સરળ બને છે અને આલેખ દ્વારા વધુ સ્પષ્ટ થાય છે। પહેલો ફાયદો જુઓ તમે, તો સામાન્ય રીતે અઘરો અને અટપટો લાગતો અર્થશાસ્ત્રનો અભ્યાસ આકૃતિ દ્વારા સરળ બને છે અને આલેખ દ્વારા વધુ સ્પષ્ટ બને છે। તો તમારે જોવું હોય તો સરળ અને વધુ સ્પષ્ટ આવી રીતના પણ મુદ્દો બનાવી શકો। સામાન્ય રીતે અઘરો અને અટપટો લાગતો અર્થશાસ્ત્રનો અભ્યાસ આકૃતિ દ્વારા સરળ બને છે અને આલેખ દ્વારા સ્પષ્ટ બને। તો તમે મુદ્દા નંબર 1 સરળ અને વધુ સ્પષ્ટ આવી રીતના કરી શકો, એટલે આપને યાદ રહે કે ભાઈ આકૃતિ દ્વારા સરળ અને આલેખ દ્વારા સ્પષ્ટ દર્શાવી શકાય છે। આ એનો પહેલો ફાયદો છે। બીજો જુઓ, તો અર્થશાસ્ત્રમાં આવતા કેટલાક પરિબળોના જુદા જુદા વર્ષોના વલણો સહેલાઈથી એક જ આકૃતિ અથવા આલેખમાં જોઈ શકાય છે। તો અહીંયા જુદા જુદા વર્ષોના વલણો એમ યાદ રાખો કે અર્થશાસ્ત્રમાં આવતા કેટલાક પરિબળોના જુદા જુદા વર્ષોના વલણો સહેલાઈથી, વલણો એટલે કે વધઘટ, વલણોનો અર્થ થાય વધઘટ, એમાં જે વધારો ઘટાડો થાય છે એને વલણ તરીકે ઓળખવામાં આવે। તો સહેલાઈથી એક જ આકૃતિ અથવા આલેખમાં જોઈ શકાય છે। અર્થશાસ્ત્રમાં વિવિધ ક્ષેત્રોમાં થતા ફેરફારો, તો વિવિધ ક્ષેત્રોમાં થતા ફેરફારો એ મુદ્દો બનાવી શકાય। વિવિધ ક્ષેત્રોમાં થતા ફેરફારો સહેલાઈથી માપી શકાય છે એમ કહી શકો તમે। પછી અર્થતંત્રના કેટલાક પરિબળો માટેના વર્ગો, પ્રદેશો, ક્ષેત્રો તેમજ સમયગાળા વચ્ચેની સરખામણી સહેલાઈથી કરી શકે છે। બીજા અર્થમાં કેવું હોય તો સમયગાળા વચ્ચેની સરખામણી આવી રીતનો પણ ટોપિક બનાવી શકાય કે અર્થતંત્રના કેટલાક પરિબળો માટેની વર્ગો, પ્રદેશો, ક્ષેત્રો તેમજ સમયગાળા વચ્ચેની સરખામણી કરવી હોય તો સરખામણી અથવા કમ્પેરિઝન પણ કરી શકાય છે। અર્થશાસ્ત્રની કેટલીક અઘરી બાબતો સમજવા પાછળ લખનાર અને વાંચનારનો સમય તથા શક્તિ બચે છે, કારણ કે આકૃતિ અને આલેખ દ્વારા અનેક બાબતો સ્પષ્ટ થઈ શકે છે। તો આ વાંચનાર અને લખનાર સમય અને શક્તિ બચે, આ એક ટોપિક થઈ શકે જો મુદ્દાસર યાદ રાખવું હોય તો લખનાર અને વાંચનારનો સમય તથા શક્તિનો બચાવ થાય છે। આવી રીતના ટોપિક તમે જો યાદ રાખો તો ટોપિક તમને મુદ્દા યાદ હોય તો અંદર આ બધા વિદ્યાર્થી મિત્રો સરળતાથી લખી શકશો। તો આખી સેન્ટેન્સ યાદ રાખવું પડશે નહીં જો ફક્ત મુદ્દા યાદ રાખવામાં આવે તો। આમ અર્થશાસ્ત્રની કેટલીક અઘરી બાબતો સમજાવવા પાછળ લખનાર અને વાંચનાર નો સમય તથા શક્તિ બચે છે, કારણ કે આકૃતિ અને આલેખ દ્વારા અનેક બાબતો સ્પષ્ટ રીતે જોવાય છે। આગળ જોઈએ તો અર્થશાસ્ત્ર એ કેટલાક
અઘરા સિદ્ધાંતો આકૃતિ અને આલેખની મદદથી સમજવામાં સરળ બને છે. ઘણીવાર અર્થશાસ્ત્રના અમુક સિદ્ધાંતો એટલા બધા અઘરા હોય કે જેને ભાષાકીય રીતે રજૂઆત કરવા જઈએ તો બહુ જ લાંબુ પડે અને સમજવામાં અઘરું પડે. તો એવા સમયે આકૃતિ અથવા આલેખ દ્વારા સરળતાથી સમજાવી શકાય છે. એનું એક મોટું ઉદાહરણ તો આપણે એક લઈએ સાદું કે ભાઈ આકૃતિ અને આલેખ એનામાં એવું શું છે કે જે સરળતા વારંવાર એક વાત આવે છે કે સરળતાથી યાદ રાખી શકાય, સરળતાથી યાદ રાખી શકાય. તો એને એક મોટામાં મોટું ઉદાહરણ આપણે લઈએ જે આપ બધા જાણો છો. માની લો કે કોઈ એક બાળક હોય, એક સામાન્ય બાળક હોય, અથવા તમે બાળ મંદિરમાં અથવા પહેલા ધોરણમાં ભણતા બાળકોને જોયા હશે કે એને હજી એટલું બધું લખતા વાંચતા આવડતું હોતું નથી. તો તમે મોટાભાગે કેજી નર્સરીમાં જુઓ તો એ બધાને ચિત્રો દ્વારા અભ્યાસ કરાવવામાં આવે. એને એક ચિત્ર દેખાડવામાં આવે અને પછી કહેવામાં આવે રોજ કે જો આને આ પ્રાણી કહેવાય, કે આને આ વસ્તુ કહેવાય, આને આ ફળ કહેવાય. તો સરળતાથી એ યાદ રાખી શકે છે. એક ઉદાહરણ લઈએ, દાખલા તરીકે એક કૂતરું દેખાડ્યું એટલે એને કહે કે ભાઈ કૂતરું કહેવાય. તો એ કદાચ લખતા નહીં આવડતું હોય પણ એ તરત એવું વસ્તુ જોઈશે એટલે એને કે કૂતરું કહેવાય. કોઈ એક ગાય દેખાડશે, બાળકને પૂછવામાં આવે કે આ શું છે, તો બાળક એમ કહે છે ગાય. એને કદાચ લખતા આવડતું નહીં હોય પણ એ કંઈ તો એ આકાર જો એટલે તરત કે ગાય આવી. એવી જ રીતના જો ઘરમાં આવતી બિલાડીને તમે વારંવાર બાળકને કહેવામાં આવે કે જો આ છે એ બિલાડી છે, તો એ જોઈને એને કહી શકશે કે બિલાડી છે. એ કદાચ હજી લખી શકશે નહીં. તો આકૃતિ અથવા આલેખનો આ ફાયદો છે કે કોઈ પણ વસ્તુ જોવાથી મગજમાં એક છાપ ઉદ્ભવે છે. મગજમાં એક નક્કી થઈ જાય છે કે આ વસ્તુ છે અથવા આ ચિત્ર છે અને આ જ કહેવાય. આમ આકૃતિ અને આલેખના આવા ઘણા બધા ફાયદાઓ જોવા મળે છે. તો અર્થશાસ્ત્રના કેટલાક અઘરા સિદ્ધાંતો આકૃતિ અને આલેખની મદદથી સમજવામાં સરળ બને છે. જેમ કે માંગ અને પુરવઠાના વિસ્તરણ અને સંકોચનનો ખ્યાલ કે તેમની મૂલ્ય સાપેક્ષતાનો ખ્યાલ આકૃતિ દ્વારા સરળ બને છે. અને સમગ્રલક્ષી પરિબળોમાં થતા વલણો સામયિક શ્રેણીના મદદથી દોરવાયેલા આલેખ દ્વારા સ્પષ્ટ થાય છે. જેમ કે ખેતી ક્ષેત્રમાં આવતા ટૂંકા અને લાંબા ગાળાના આકસ્મિક પરિવર્તનો કે કોઈ ઉદ્યોગમાં થતા નિયમિત પરિવર્તનો તથા વલણો સામયિક શ્રેણી વડે શોધાય છે. અને લાંબા તથા ટૂંકા ગાળાના વલણો પરિવર્તનોનો વલણ આલેખો દ્વારા જોવા મળે છે. આમ વલણનો અર્થ થાય વધઘટ. આવી વધઘટ જોવી હોય વલણની તો એ પણ આપ જોઈ શકો છો. તો આ જે પ્રશ્ન હતો એ આપણે અર્થશાસ્ત્રમાં આકૃતિ અથવા આલેખનું મહત્વ કયું, તો આપણે 6 મુદ્દાઓમાં, આની સિવાય પણ ઘણા બધા અન્ય ફાયદાઓ અથવા મહત્વ હોઈ શકે, પણ મુખ્ય મહત્વ અથવા ફાયદાઓ કયા, તો આકૃતિ અને આલેખ દોરવાથી આવા મુખ્ય ફાયદાઓ થતા જોવા મળે છે. હવે પછી ખૂબ જ અગત્યનો પ્રશ્ન, 3 માર્કમાં વારંવાર પૂછાતો પ્રશ્ન, 3 માર્કમાં વારંવાર ઘણીવાર પૂછાય. અને પ્રથમ પરીક્ષામાં આપ જે આપશો પ્રિલિમની એમાં તો આ પ્રશ્ન હશે ને હશે જ ત્યાં બધા પ્રશ્નો. તો એમાંનો ખૂબ જ અગત્યનો પ્રશ્ન કે આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. કોઈ પણ વસ્તુ અથવા કાર્ય કરતી વખતે અમુક એની સાવચેતીઓ રાખવી પડે. જો આપે સાવચેતીઓ ન રાખો તો ક્ષતિ થવાની, ભૂલ થવાની કાર્યમાં અથવા અકસ્માત થવાનો પ્રશ્ન ઊભો રહે. આવી રીતના જ્યારે ટેકનિકલ બાબતો અથવા જ્યારે આવી રીતના જેમાં કળા દેખાડવાની હોય, જેમાં આંતરસૂઝ અને સમજની જરૂર હોય, એવા સમયે પણ અમુક વસ્તુઓ ધ્યાનમાં રાખવી પડે. તો આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતોનો અભ્યાસ અત્યારે આપણે કરવાનો છે. આકૃતિ અને આલેખનો હેતુ વિશ્લેષણ અને સરખામણી કરવાનો હોવાથી દોરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. જેમ કે પહેલું, આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત. આ ખૂબ જ અગત્યનો પહેલો મુદ્દો કે આકૃતિ અને આલેખ દોરતી વખતે કયો મુદ્દો ધ્યાનમાં રાખવો પડે, તો કે આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત. તમને બધાને ખબર છે, હમણાં થોડોક આ પ્રશ્ન પછીનો જ પ્રશ્ન કે આકૃતિના પ્રકાર કેવા છે એ આવશે.
તો આકૃતિ જે છે એમાં સ્તંભ આકૃતિ આવે, પાસેની સ્તંભ આકૃતિ આવે, ટકાવારી વિભાજિત આવે, સાદી વિભાજિત આવે. આ બધાયનો અભ્યાસ તમે બધાય વિદ્યાર્થી મિત્રોએ ધોરણ 11 આંકડાશાસ્ત્રમાં આલેખ અને આકૃતિ એનો અભ્યાસ તમે એ ચેપ્ટરમાં કર્યો હશે. એટલે આ બધાય પાસેની સ્તંભાકૃતિ કોને કહેવાય, સાદી વિભાજિત સ્તંભાકૃતિ કોને કહેવાય, ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિ કોને કહેવાય, વૃત્તાંશ આકૃતિ કોને કહેવાય, આ બધી બાબતો તમને ખ્યાલ હશે. એમ આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી એ ખૂબ જ અગત્યતા ધરાવે છે કે આકૃતિ અને આલેખ દોરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી, તો કે એની રજૂઆત કેવી રીતના કરવી અને કઈ એવી આકૃતિ પસંદ કરશું જેથી સરળતાથી આપણે દોરી શકીએ. તો કે કોઈ પણ ચિત્રને વધુ આકર્ષક અને અસરકારક બનાવવા માટે તેના પ્રકારની પસંદગી મહત્વની બને છે. દાખલા તરીકે કેટલીક માહિતી વિભાજિત સ્તંભ આકૃતિ તથા વૃત્તાંશ આકૃતિ દ્વારા રજૂ થઈ શકે, તો બેમાંથી કઈ આકૃતિની દ્વારા રજૂઆત કરવી આ ખૂબ જ અગત્યનું છે. જો ખોટી રીત પસંદ થઈ જાય તો વધુ મુશ્કેલી ભળી અને અઘરી બને છે માહિતી દર્શાવી. વૃત્તાંશ આકૃતિ પણ આ બધા વિદ્યાર્થી મિત્રો 11મા ધોરણમાં અભ્યાસ કરી ગયા હશો. 11મા ધોરણમાં પણ અર્થશાસ્ત્રમાં પણ આવતું, આંકડાશાસ્ત્રમાં પણ આવતું. વૃત્તાંશ આકૃતિ એટલે ટૂંકમાં કેવું હોય તો વર્તુળનો અંશ. એક વર્તુળને જુદા જુદા વિભાગોમાં વહેંચવામાં આવે અને જે આકૃતિ બનાવવામાં આવે એને વૃત્તાંશ આકૃતિ કહેવામાં આવે છે. અને આ બધાને ખબર છે કે વૃત્તાંશ આકૃતિનું જે માપ છે એ 360 અંશ એટલે કે 360 ડિગ્રીનું હોય છે. જે આખું વર્તુળ હોય જો એને માપવામાં આવે એની અંદર જે માહિતી દર્શાવવામાં આવે એ 360 અંશની દર્શાવવામાં આવે છે. આમ આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી એ ધ્યાનમાં રાખવાનું ખૂબ જ અને પ્રથમ પગથિયું છે. બીજું સ્પષ્ટતા. ચિત્રની રજૂઆત સ્પષ્ટ અને સ્વચ્છ હોવી જોઈએ. વિવિધ વિભાજનોનો અલગ રંગ કે શેડ દ્વારા દર્શાવવા જોઈએ તથા દરેક વિભાજન દ્વારા વ્યક્ત થતી માહિતીની વિગતો દર્શાવવી જોઈએ. સ્પષ્ટતા હોવી જોઈએ. એનું એક ઉદાહરણ લઈએ કે તમે બધા જ્યારે પાસેની સ્તંભાક જ્યારે એક જ પ્રકારની માહિતી જો આલેખમાં કે આકૃતિમાં દર્શાવવાની હોય તો એને ચોક્કસ રીતે દર્શાવવાની જરૂર રહેતી નથી. પરંતુ જો પાસેની સ્તંભાકૃતિ છે અથવા એકથી વધુ વિગતો દર્શાવતી માહિતીની રજૂઆત આલેખ અથવા આકૃતિમાં કરવાની હોય તો એવા સમયે ખાસ કરીને કઈ વસ્તુ કયા સ્તંભમાં દર્શાવી છે એ ખૂબ જ અગત્યતા ધરાવે છે. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ કે ધોરણ 8 થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને જો સ્તંભ આલેખમાં દર્શાવવું હોય તો તમને બધાને ખબર છે કે જ્યાં કો એજ્યુકેશન હોય તો 8મા ધોરણમાં અભ્યાસ કરતા બહેનો પણ હોય અને ભાઈઓ પણ હોય. તો 8મા ધોરણમાં જ્યારે 2 સ્તંભ બનાવવામાં આવે તો છોકરાઓની સંખ્યા કઈ અને છોકરીઓની સંખ્યા કઈ એ બંને સ્તંભમાંથી એક સ્તંભ છે એને ચોક્કસ નિશાનીઓ આપીને અલગ કરવી પડે. આ પણ તમે ધોરણ 11માં આલેખમાં આંકડાશાસ્ત્રમાં અભ્યાસ કરી ગયા હશો કે જ્યારે એકથી વધુ આકૃતિઓ હોય તો એને અલગ કેવી રીતે દર્શાવી માહિતીને, તો આવી રીતના અલગ નિશાનીઓ કરીને દર્શાવી શકાય. આ ઉપરાંત આ બધા વિદ્યાર્થી મિત્રો ચિત્રાકૃતિનો પણ અભ્યાસ કર્યો હશે કે ચિત્ર દ્વારા માહિતીની રજૂઆત કરવામાં આવે. એમ ચિત્રની રજૂઆત સ્પષ્ટ અને સ્વચ્છ હોવી જોઈએ. વિવિધ વિભાજનોનો અલગ રંગ શેડ દર્શાવવા જોઈએ. બ્લેક એન્ડ વ્હાઇટ ડિઝાઇન કરવી જોઈએ. જો કલરિંગ હોય તો અલગ અલગ કલર અથવા શેડ દર્શાવવા જોઈએ તથા દરેક વિભાજન દ્વારા વ્યક્ત થતી માહિતીની વિગતો દર્શાવવી જોઈએ. આ બીજું એનું અગત્યનો મુદ્દો હતો. ચોક્કસ સ્કેલ માપ એ ખૂબ અગત્યનું છે. તમને બધાને ખબર છે કે આકૃતિ અને આલેખ એમાં ખાસ કરીને આલેખ આખો આલેખ સાચો હોય પણ જો ઉપર સ્કેલ માપ લખતા ભૂલાઈ જાય, ખાસ યાદ રાખજો, આખો આલેખ સાચો હોય પણ જો ઉપર સ્કેલ માપ લખતા ભૂલાઈ જાય તો કોઈ દિવસ આલેખના માર્ક મળતા નથી. કોઈ પણ પરીક્ષક આલેખ જ્યારે તપાસતો હોય તો સૌ પ્રથમ એનું ધ્યાન સ્કેલ માપ ઉપર હોય છે.
જો સ્કેલ માપ લખવામાં ન આવે અને સ્કેલ માપ પ્રમાણે જો આલેખ દોરેલો ન હોય તો આલેખના માર્ક મળતા નથી. એ ટોટલી ખોટો પડે છે. એટલે સ્કેલ માપ છે એ પણ ખૂબ જ અગત્યતા ધરાવે છે. આંકડાઓના આધારે આકૃતિ અને આલેખનું સ્કેલ માપ લેવું જોઈએ જેથી તે ચિત્ર યોગ્ય કદનું બને. અને આવી રીતનો આલેખ અથવા ચિત્ર ખૂબ જ નાના કદનું કે અતિશય મોટા કદનું પણ હોવું જોઈએ નહીં. મીડિયમ વ્યવસ્થિત દેખાઈ શકે, સમજી શકાય, આંકડાઓ જોઈ શકાય, આકૃતિઓ જોઈ શકાય એ રીતનું હોવું જોઈએ. ત્યાર પછી જોઈએ તો આકૃતિ કે આલેખની બંને ધરી પરની વિગતો સ્પષ્ટ હોવી જોઈએ. તમને બધાને ખ્યાલ છે કે આકૃતિ દોરતી વખતે અથવા આમ ખાસ કરીને આલેખ દોરતી વખતે બે ધરીઓ હોય છે. આ પણ એક માર્કમાં અથવા વિકલ્પમાં પૂછી શકાય કે આલેખની આડી ધરી જે હોય છે, આડી ધરી જે હોય જોઈએ આપણે આવી રીતના, તો કે આડી ધરી જે હોય છે એને એક્સ અને ઊભી ધરી હોય છે એને વાય વડે. જે આડી ધરી હોય છે આલેખમાં, આડી ધરી જે હોય એને આપણે એક્સ વડે દર્શાવીએ અને ઊભી ધરી જે હોય છે આલેખમાં એને આપણે વાય અને આ ઉગમ બિંદુ હોય છે. આવી રીતના આપણે આડી ધરી કદાચ પૂછવામાં આવે કે આલેખમાં આડી ધરી છે એને તો કે એક્સ ધરી તરીકે ઓળખવામાં આવે, જ્યાં વર્ષ, દેશ આ બધી વસ્તુઓ દર્શાવવામાં આવે. જ્યારે ઊભી ધરી જે છે એને વાય અક્ષ તરીકે દર્શાવવામાં આવે છે. આવી રીતના આકૃતિ અને આલેખની બંને ધરી પરની વિગતો સ્પષ્ટ હોવી જોઈએ. કેમ કે સ્કેલ માપ લખતી વખતે પણ એક્સ અક્ષ બરાબર એમ કરીને સ્કેલ માપ લખવામાં આવે છે. વાય અક્ષ બરાબર 1 સેન્ટીમીટર બરાબર આટલા ટકા, આટલા વર્ષ કે જે કાંઈ હોય એ દર્શાવવામાં આવે. આમ આકૃતિ કે આલેખ દોરતી વખતે તેના બંને ધરી એટલે કઈ તો કે એક્સ ધરી અને વાય ધરી બંને પર સ્પષ્ટ વિગતો દર્શાવેલી હોવી જોઈએ. આંકડાકીય માહિતીનો સ્ત્રોત. આકૃતિ કે આલેખ જે આંકડાકીય માહિતી માટે રજૂ કરવામાં હોય તે માહિતી તથા તેનો સ્ત્રોત દર્શાવી આકૃતિ કે આલેખની વિશ્વસનીયતા વધે છે અને તે ચિત્ર અધિકૃત બને છે. કે જ્યારે કોઈ આંકડાકીય માહિતીની રજૂઆત આપણે ચિત્રમાં અથવા આંકડાકીય માહિતીની રજૂઆતથી જ્યારે આલેખ દોરવાનો હોય તો એ આંકડાકીય માહિતીની વિશ્વસનીયતા તપાસી લેવી જોઈએ. ઘણીવાર એવું બને કે આવી આંકડાકીય માહિતી જો સરકારી આંકડા દ્વારા, સરકારી કચેરીઓ દ્વારા, સરકારી અધિકારીઓ દ્વારા તપાસેલી હોય તો વિશ્વસનીય હોય. દર વર્ષે સરકાર ખેતીને લગતા, કૃષિ વિષયક અથવા ભારતની રાષ્ટ્રીય આવકને લગતા આંકડાઓ રજૂ કરે છે તો એ વિશ્વાસપાત્ર હોઈ શકે. પણ જો કદાચ ઘણીવાર કોઈ પ્રાઇવેટ સંસ્થાએ પોતાના અંગત હેતુ માટે, પોતાના લાભ માટે જો કોઈ સર્વે કર્યો હોય તો એમાં ખોટા આંકડા અથવા ખોટી માહિતી દર્શાવી હોય તેવું બની શકે તેવી સંભાવના રહેલી હોય છે. તો આવી રીતના આંકડાકીય માહિતી દ્વારા જ્યારે આલેખ અથવા આકૃતિમાં રજૂઆત કરવામાં આવે તો ખાસ આવી માહિતીની વિશ્વસનીયતા, આવી આંકડાકીય માહિતીની વિશ્વસનીયતા તપાસી લેવી જોઈએ. છઠ્ઠું, આંકડાકીય માહિતી ગણવાની રીત દર્શાવો. આંકડાકીય માહિતી ગણવાની રીત કેવી રીતે દર્શાવવી? તો કે જ્યારે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય અને આંકડાશાસ્ત્રની મદદથી તેને સ્પષ્ટ બનાવવી હોય અને તેના આધારે ચિત્ર દોરાયું હોય તો સ્પષ્ટીકરણ માટે વપરાયેલી આંકડાશાસ્ત્રના સાધનની ખૂબ ટૂંકી વિગત દર્શાવવી જરૂરી હોય છે. આમ આંકડાકીય માહિતી ગણવાની રીત દર્શાવવી એ ખૂબ જ અગત્યનું છે. જ્યારે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય અને આંકડાશાસ્ત્રની મદદથી તેને સ્પષ્ટ બનાવાઈ હોય અને તેના આધારે ચિત્ર દોરાયું હોય તો સ્પષ્ટીકરણ માટે વપરાયેલા આંકડાશાસ્ત્રના અમુક પારિભાષિક શબ્દો અથવા એની ટૂંકી સમજૂતી છે એ નીચે આપવી જરૂરી બને છે. આમ આવી રીતના આકૃતિ અને આલેખનું મહત્વ
તથા આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ એની આપણે ચર્ચા કરી. આગળ જોઈએ તો પછીનો અને અગત્યનો પ્રશ્ન 1 માર્કમાં પૂછાઈ શકે એવો જો જોવા જઈએ તો આકૃતિના પ્રકારો જણાવો. 1 માર્કમાં ઘણીવાર આવો નાનો પ્રશ્ન 2 માર્કમાં પણ પૂછી નાખે છે. ફક્ત એના મુદ્દાઓ લખવાના હોય છે. એટલે આઈએમપી ગણાય એવો આ પ્રશ્ન છે. આઈએમપી આપ ગણી શકો એવો આ પ્રશ્ન છે. આઈએમપી ગણી શકાય એવો એક પ્રશ્ન છે કે આકૃતિના પ્રકારો જણાવો. ટાઈપ્સ ઓફ ડાયાગ્રામ. અંગ્રેજીમાં જો કેવું હોય તો ટાઈપ્સ ઓફ ડાયાગ્રામ. આકૃતિના પ્રકારો જણાવો. આકૃતિના સામાન્ય રીતે અનેક પ્રકારો છે. જેમ કે પહેલું ચિત્રાકૃતિ, પછી છૂટાછવાયા બિંદુઓ અથવા વિકર્ણ દર્શાવતી આકૃતિ, સમય આધારિત અથવા અન્ય પરિબળ આધારિત રેખાકૃતિ, વર્તુળ આકૃતિ, સ્તંભ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ. વૃત્તાંશ આકૃતિ ફરી એકવાર કે આપ બધા પરિચિત હશો, જે 360 અંશનો વર્તુળ દર્શાવે છે. આમ સામાન્ય રીતે આકૃતિના અનેક પ્રકારો હોય છે, પણ મુખ્યત્વે વધુ પ્રચલિત જે કાંઈ પ્રકારો છે એ આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ચિત્રાકૃતિ, જેને ચિત્ર દ્વારા રજૂઆત કરવામાં આવે એવી માહિતીને ચિત્રાકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. કોઈ માહિતીની રજૂઆત જો આકૃતિ અથવા આલેખ દ્વારા કદાચ અઘરી પડતી હોય અને તો દાખલા તરીકે ઘઉંનું ઉત્પાદન છે, કોઈ ગામની વસ્તી છે, આવું તમે 11મા ધોરણમાં 2 ઉદાહરણ જોયા હશે કે ઘઉંનું ઉત્પાદન હોય તો ચિત્ર દ્વારા ઘઉંના ડુંડાઓ દોરવામાં આવે. કોઈ ગામની વસ્તીને લગતી હોય તો નાના નાના જે ઢીંગલીના ચિત્ર છે એ દર્શાવવામાં આવે. આમ આકૃતિના પ્રકાર જણાવો 1 માર્કમાં અને 2 માર્કમાં પૂછાતો અગત્યનો પ્રશ્ન બંને માટે કામ આવી શકે. તો આકૃતિના પ્રકારો જણાવો. તો આપ બધા વિદ્યાર્થી મિત્રો એવી રીતના જવાબ આપવાનો છે કે આકૃતિના પ્રકારો નીચે મુજબ છે. નંબર 1 ચિત્રાકૃતિ, નંબર 2 છૂટાછવાયા બિંદુઓ તથા વિકર્ણ દર્શાવતી આકૃતિ, સમય આધારિત અથવા અન્ય પરિબળ આધારિત રેખાકૃતિ, વર્તુળ આકૃતિ, સ્તંભ આકૃતિ, વૃત્તાંશ આકૃતિ. આ વિભાગમાં આપણે સમય આધારિત રેખાકૃતિ, સ્તંભ આકૃતિ, વૃત્તાંશ આકૃતિનો અભ્યાસ કરવાનો છે. સમય આધારિત રેખા આકૃતિ. સૌપ્રથમ ત્યાંથી શરૂઆત કરીએ કે સમય આધારિત રેખા આકૃતિમાં શું હોય. તો કે સામાન્ય રીતે રેખા આકૃતિ 2 ચલ વચ્ચેના સંબંધની રેખા અને તેનો ઢાળ દર્શાવે છે. દાખલા તરીકે માંગ રેખા અને પુરવઠા રેખા. એક ડિમાન્ડ રેખા હોય, આપણને ખબર છે કે એક સ્ટોક હોય, એક માંગ રેખા હોય. આ અગાઉના ઉદાહરણમાં જોઈ પણ ગયા હશો, અથવા 11મા ધોરણમાં પણ માંગનો નિયમ ભણી ગયા હશો કે જેમ જેમ કિંમત વધે એમ માંગમાં ઘટાડો થતો જોવા મળે, અને એનાથી ઉલટું કે જો કોઈ વસ્તુની કિંમત ઘટતી જાય તો માંગમાં વધારો થતો જાય છે. ફક્ત ગિફન એટલે કે જે હલકા પ્રકારની વસ્તુઓ છે, દાખલા કે દીવાસળી, બાકસ, મીઠું, તો આ બધાનો ભાવ વધારો ઘટાડો થાય છતાં એમાં કોઈ ફેર પડતો નથી. એનો અભ્યાસ આપ બધા વિદ્યાર્થી મિત્રો 11મા ધોરણમાં કરી ગયા હશો. આજે સામાન્ય રીતે રેખા આકૃતિ 2 ચલ વચ્ચેના સંબંધની રેખા અને તેનો ઢાળ દર્શાવે છે. દાખલા તરીકે માંગ રેખા અને પુરવઠા રેખા. આ પ્રકારની આકૃતિ સ્વતંત્ર ચલને એક્સ ધરી પર, જો આ પણ પૂછવામાં આવે કે સ્વતંત્ર ચલને શેની ઉપર દર્શાવવામાં આવે, પરતંત્ર ચલને શેની ઉપર દર્શાવવામાં આવે, તો કે સ્વતંત્ર ચલ જે હોય આ પ્રકારની આકૃતિમાં સ્વતંત્ર ચલ એક્સ ધરી પર અને પરતંત્ર ચલ છે વાય ધરી પર દર્શાવવામાં આવે છે.
સામાન્ય સંદર્ભમાં કોઈ એક ચલના સ્વયં સ્પષ્ટ વલણો દર્શાવતી આકૃતિ અર્થશાસ્ત્રમાં વારંવાર વપરાય. દાખલા તરીકે વિવિધ વર્ષોમાં વસ્તીની સંખ્યા, વિવિધ વર્ષોના ફુગાવાનો દર, વિવિધ વર્ષોમાં સાક્ષરતાનો દર વગેરે દર્શાવવામાં આવે છે. આ પ્રકારની આકૃતિને રેખા આકૃતિ કહી શકાય. આમ સમય આધારિત, સમય પ્રમાણે જ્યારે વધઘટ થતી હોય તો આવી માહિતી સમય આધારિત દર વર્ષે 10 વર્ષે વસ્તી ગણતરી થાય છે, દર 10 વર્ષે. તો એ વસ્તી ગણતરીના આંકડા સ્વાભાવિક છે કે એક સરખા હોવાના નથી. ઘઉંનું ઉત્પાદન, બાજરાનું ઉત્પાદન, ચોખાનું ઉત્પાદન, મગફળીનું ઉત્પાદન, કૃષિ વિષયક માહિતીને જો પણ આકૃતિ દ્વારા દર્શાવી હોય તો તમને બધાને ખ્યાલ છે કે કૃષિ અથવા ખેતી જે છે એ મોટા ભાગે ભારત છે એ ખેતી પ્રધાન દેશ છે અને મોટા ભાગની વસ્તી એ વરસાદ ઉપર નભે કે જો વરસાદ સારો થાય તો પાક ઉપજે, નહીં તો વરસાદ ન આવવાને કારણે, દુષ્કાળ પડવાને કારણે ખેડૂતો સારા પાકનું ઉત્પાદન કરી શકે નહીં. તો આમ આવી માહિતી પણ સમય આધારિત બદલાતી રહેતી હોવાથી એને આ રેખા આકૃતિ દ્વારા દર્શાવી શકાય. આપણે એક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. વસ્તી વૃદ્ધિની ટકાવારીનું એક કોષ્ટક આપેલું છે, તે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. જુઓ, 1951ની ભારતમાં વસ્તી વૃદ્ધિની ટકાવારી દર્શાવવામાં આવી છે. પહેલું જે છે એમાં 1951-61, 1961-71, 1971-81, 1981-91, 1991-2001, 2001-2011 એમ 10 વર્ષના ગાળામાં, દાયકામાં એટલે કે દશકામાં ભારતનો વસ્તી વૃદ્ધિનો દર ટકાવારીમાં કેટલો હતો એની માહિતી આપવામાં આવી છે. આ છે એ વસ્તી વૃદ્ધિની ટકાવારીમાં વધારો છે. 1951-61 તો 21.64, 1961-71 24.80, 1971-81 24.66, 1981-91 23.87, 1991-2001 21.54, 2001-2011 17.64. આ માહિતીને આપણે સમય આધારિત રેખાકૃતિ દ્વારા દર્શાવવાનો પ્રયત્ન કરી. જો આ જ માહિતીને સ્તંભાકૃતિ દ્વારા દર્શાવી હોય તો સ્તંભ આકૃતિ દ્વારા પણ દર્શાવી શકાય. જો 1950 એક્સ ધરી પર વર્ષ સમયગાળો લખવામાં આવ્યો છે. વાય ધરી પર વસ્તી વૃદ્ધિનો દાયકા દરમિયાનનો જે વધારો છે એ દર્શાવવામાં આવે છે. હવે 1951-61માં 21.64 છે તો વાય ધરી પર 20 અને 25 વચ્ચે 21 આવશે અહીંયા. તો આ અને આ જ્યાં મળે બિંદુ, આ ઊભી રેખા અહીં એક ટપકું કરવામાં આવશે. જ્યાં એ મળશે ઊભું ને આડું 1951-61માં 21.64 જ્યાં મળશે ત્યાં ટપકું કરવામાં આવશે. એવી જ રીતના 1961-71માં 24.80 તો જોવો 25ની હેઠે 24.80 આવે. એવી જ રીતના 1971-81માં 24.66 તો 24.66 જ્યાં હશે વાય ધરી પર ને એક્સ ધરી જ્યાં મળતી હશે ત્યાં ટપકું કરવામાં આવશે. એવી જ રીતના 1981-71માં 23.87% વૃદ્ધિ દર હતો તો ત્યાં ટપકું કરવામાં આવશે. એવી જ રીતના 1991-2001માં 21.54 તો ત્યાં ટપકું કરવામાં આવશે. એવી જ રીતના 2011માં 17.64 તો આ ઊભી અને આડી જ્યાં મળે પછી આ લાઈનને જોડી દેવામાં આવે છે. અને આવી રીતના રેખા આકૃતિ બધા બિંદુઓને જોડીને જે બનતી આકૃતિ એને રેખા આકૃતિ દર્શાવી શકાય. તો આ બધા વિદ્યાર્થી મિત્રોને રેખા આકૃતિ સમજાઈ ગઈ હશે. હવે પછીના વિડીયો લેક્ચરમાં આપણે સ્તંભ આકૃતિ, તેના પ્રકારો, પાસેની સ્તંભ આકૃતિ એનો અભ્યાસ કરવાનો છે.
તો આપ બધા વિદ્યાર્થી મિત્રો આકૃતિ અને આલેખનું મહત્વ, એના ફાયદા અને સમય આધારિત રેખાકૃતિ વિશેની માહિતી આ બધા દર્શાવી દેજો અને પાકા પણ કરી નાખજો. આભાર.